Thought of the day. It does not matter how slowly you go as long as you do not stop. ઘણું જ કમાલનું આ થોટ છે જેમાં પર્સિસ્ટન્સની ઇમ્પોર્ટન્સ બતાવે છે. એક શખ્સ છે જે જિંદગીમાં રોજી કમાવા વાસ્તે યા કોઈ બી ચીઝ અચીવ કરવા વાસ્તે ઘણું ફાસ્ટ જાય છે અને ફાસ્ટ જવામાં એટલો થાકી જાય છે કે આગળ જઈને રૂકી જાય છે. અને એક બીજો શખ્સ છે કે જે સ્લોલી પ્લાનિંગના સાથે આગળ વધે છે મગર એ આગળ વધતો જ ચલો જાય છે. તો જ્યાદા કામયાબી આ શખ્સને મિલશે કે જે રૂકતો નથી. આપણે ટોટોઇસ અને હેરની સ્ટોરી બચપનમાં સુની જ છે. ફાસ્ટ જવું અને રૂકી જવું એ સક્સેસનો રાજ નથી, બલકે કન્ટિન્યુઅસ પરસિસ્ટન્સ કરતા રહેવું, એ કામ પર ડટા રહેવું, એ સક્સેસનો ઇમ્પોર્ટન્ટ રાજ છે. આપણે આ જિંદગીના હર પહેલુમાં આપણે અપ્લાય કરી શકીએ છીએ. કોઈ શખ્સને વજન કમ કરવું હોય તો એક દિનમાં ઘણી એક્સરસાઇઝ કરી દો તો કે વજન કમ થાય નહીં, થાકીને બેઠી જશે. એના કરતાં રોજ થોડી થોડી એક્સરસાઇઝ કરવું એ જ્યાદા મુફીદ છે, ફાયદેમંદ છે. તમને જિંદગીમાં પઢાઈ કરવી છે તો એક્ઝામની એક રાત પહેલે ઘણી પઢાઈ કરવામાં જ્યાદા ફાયદો નથી, થોડું થોડું રોજ કરવામાં ઘણો ફાયદો છે. હિફ્ઝુલ કુરાન કરવું છે એનું તો બેસ જ આ ચીજના ઉપર છે કે થોડું કરો મગર પરસિસ્ટન્ટલી કરો. એક દિનમાં 2 સફા 3 સફા હિફ્ઝ કરવું અને પછી મૂકી દેવું, એના કરતાં 1 આયત 2 આયત 4 આયત 5 આયત જેટલું બની શકે કરતા રહેવું, મગર એને હંમેશા કરતા રહેવું. આ જિકર કરીએ છીએ તો અમીરુલ મુમિનીનના એક કલામ કે જે નેહજુલ બલાગાના કિતાબમાં છે એ યાદ આવે છે, જેમાં અમીરુલ મુમિનીન ફરમાવે છે, કલીલુન મદૂમુન અલૈહે ખૈરુન મિન કસીરિન મબલુલિન મિનહો. કે કોઈ શખ્સ ઘણું કામ કરે અને પછી થાકીને બેઠી જાય, સ્ટોપ થઈ જાય, એના કરતાં વો શખ્સ કે જે થોડું કરે અને કરતો જ ચલો જાય, પરસિસ્ટન્ટલી કરે, એ જ્યાદા ખેર છે. ખાસ કરીને કુરાનની જર્નીમાં ઘણી વખત એમ આવે છે કે આપણે થાકી જઈએ છીએ, એ વખતના અંદર મૂકી ના દેવું એ હિફ્ઝુલ કુરાનનો સિક્રેટ છે. અને આ ચીજ હર જગા અપ્લાય થાય છે કે જે વખત બી તમને એમ થાય કે આ કામ મેં મૂકી દો તો જસ્ટ કીપ ગોઈંગ, જસ્ટ કીપ ગોઈંગ. આનાથી આપણે એમ શીખવા મળે છે કે આપણા નજદીક જે બી મોટું ગોલ હોય એને આપણે છોટા છોટા પાર્ટ્સમાં ડિવાઈડ કરવું જોઈએ, જે આપણે કરી શકીએ, અને એ કામને હરરોજ કરતા રહેવું. જે બી કામને હરરોજ કરશું એમાં આપણે સક્સેસ હાસિલ થશે જ. ઇન્શાલ્લાહ આવતીકાલે એક બીસરા થોટથી મળીએ. શુક્રન જઝીરન.